ફરી એક વખત ગોંડલ તાલુકાના મોવિયા ગામે આજે પ્રતિક ઉપવાસ નું છે તે ખેડૂત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે તે આજુબાજુ તાલુકા અને ગામના ખેડૂતો છે તે આવ્યા હતા અને ઉપવાસ પર છે તે બેઠા હતા. ત્યારે આપણી સાથે જિગીષા પટેલ છે. જિગીષાબેન, શું કહેશું, આજે પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું, મુખ્ય માંગ શું છે? સૌ પ્રથમ તો મારે એ કેવું છે કે ગોંડલ તાલુકાની અંદર ઘણા સમયથી જે વીજ લાઈનનું કામ ચાલુ થયું છે જેટકો દ્વારા, એ વીજ લાઈન બાબતે અલગ અલગ ગામના અલગ અલગ ખેડૂતો પોતપોતાની રીતે લડાઈ લડી રહ્યા હતા. અને એ લડાઈ કંઈક એવી હતી કે જ્યારે એના ખેતરની અંદર થાંભલો આવે ત્યારે એને ખબર પડતી હતી, અને જ્યારે ખેતરની અંદર થાંભલો આવે ત્યારે જેટકોના જે અધિકારી છે શુક્લાભાઈ એને એક એક કરીને બોલાવે, એને ભોળવે, એને ધમકાવે કે ભાઈ તમે અત્યારે સરકારની સામે કઈ કેસ કરશો, સરકારની સામે તમે કઈ કેસ કરશો તો તમારે વકીલ રાખવા પડશે. સરકાર પાસે તો સરકારી વકીલ હશે, એને કઈ વાંધો નહીં પડે, પણ તમે વકીલ રાખી ફી ભરી તમારો સમય બગાડીને કેસ કરશો તો પણ હવે કોર્ટ બધી એની છે. આવું કાયદેસર એને કહેવામાં આવે. કોર્ટ બધી સરકારની છે, ત્યાં તમને ન્યાય નહીં મળે, ન્યાયનો ફેસલો હંમેશા સરકારની સાઈડ આવશે. પછી તમને એક પણ રૂપિયાનું વળતર નહીં મળે. અત્યારે હું તમને 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 7 લાખ રૂપિયા કોઈને ચૂકવું છું તો એ લઈ લ્યો. એક વખત મિટિંગમાં એવું કહેવામાં આવે, છતાંય ખેડૂત ન માને તો એ ભાવ વધારીને કહેવામાં આવે કે 7 નહીં, હાલો તમને 8 કરી દઈએ, તમને 9 કરી દઈએ, તમને 15 કરી દઈએ. તો ગોંડલ તાલુકાના જયારે 24 ગામની જયારે મુલાકાત મેં લીધી ત્યારે મને ધ્યાનમાં આવેલા વળતરની હું તમને વાત કરું તો ત્રાકુડાના એક ખેડૂતને ખાલી 50,000 રૂપિયામાં થાંભલો ખોડ્યો છે, અને એક મોવિયાનો એક કિસ્સો એવો છે મારી પાસે કે એને 15 લાખ રૂપિયા આપ્યા છે. તો આ જે ડિફરન્સ છે એ કઈ રીતે આ લોકો નક્કી કરે છે? મારે તો પેલા અધિકારીઓને એ કેવું છે કે જો સરકાર જનતાના હિત માટે આ લાઈન અહીંથી પસાર કરતા હોય તો કાયદાકીય લડાઈ છે, કાયદાકીય પદ્ધતિ છે તમારી પાસે, તમારે છુપાવવાની શું જરૂર છે? તમે મેપ દેખાડો, જાહેરાત કરો, તમે એનું કઈ રીતે વળતર આપો છો એનું આખું એસ્ટિમેટ બતાવો, એની જાહેરાત કરો, પેપરમાં આપો. જેવી રીતે મોદી સાહેબ રાશનની કીટ ઉપર એ પોતાના ફોટા લગાડી અને જાહેરાત કરે છે કે આ રાશન અમે આપ્યું, તો આ વસ્તુમાં કેમ નહીં ભાઈ? જનહિતમાં જ છે ને. તો અડધો કિલોમીટર જેમ મોદી સાહેબના ફોટા દેખાતા બેનરો બધે દેખાય છે, એવી રીતે ફોટાવાળા બેનરો છપાવો કે ભાઈ અમે તમારા ખેતરની અંદર, આ સર્વે નંબરની અંદર, આ ગામની અંદર મોદી સાહેબ જનહિતના કાર્ય માટે થઈ અને આ થાંભલો ખોડે છે અને થાંભલો દેશહિતમાં જ વપરાવાનો છે. કેમ નથી કરતા ભાઈ? તો એનો મતલબ એવો છે કે સરકારના મનમાં ક્યાંક તો ખોટ છે. માંગ નહીં સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોમાં શું કરશે? આવનારા દિવસોમાં જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. અને એ માટે જ આજે અમે ભેગા થયા છીએ. અલગ અલગ લોકો, અલગ અલગ ગામના લોકો જે રીતે લડાઈ લડી રહ્યા હતા, આજે તમામ ગામના લોકોને અહીંયા એકત્રિત કરવામાં આવ્યા છે. અને જેતપરમાં જે આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનમાં અમે આજે અહીંયા મિટિંગ કરી છે અને તમામ ગામના ખેડૂતો એક સાથે લડાઈ લડવાના છે. થોડાક દિવસો પહેલા સરકાર દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં, જેમાં 2% જેટલું છે તે વળતર ખેડૂતોને આપવામાં આવશે. એને લઈને શું કહેશો? 200% જેટલું વળતર સરકારે જાહેર કર્યું છે. માર્કેટ વેલ્યુના 2 ગણા, માર્કેટ વેલ્યુના 2 ગણા ભાવ એ લોકો આપવા તૈયાર છે. પણ મારે કેવું છે કે તમે નેશનલ હાઈવે બનાવો છો, ત્યાં 4 ગણા આપો છો. તમે સ્ટેટ હાઈવે બનાવો છો, ત્યાં 4 ગણા આપો છો. તમે રાજસ્થાનની અંદર થાંભલા આવ્યા છે, એ ખેડૂતોને 4 ગણા આપ્યા છે. 2013ના કાયદા પ્રમાણે 4 ગણું વળતર આપવાનું છે, છતાંય તમે 2 ગણું વળતર જાહેર કરી અને ખેડૂતોને આ ભરમાવાની, એક લોલીપોપ આપવાની આ સરકારની એક સ્કીમ છે. સરકારે ઘણા બધા એવા મુદ્દા છે કે જે જાહેર નથી કર્યા. આ જે એવી વીજ લાઈન આવે છે, આપણે અહીંયા ગોંડલ તાલુકાની અંદર 400 kV ને 765 kV ની 2 બેવડી વીજ લાઈન આવે છે. એના સિવાયની બીજી મને તો ધીમે ધીમે ખબર પડે છે કે જસદણની અંદર બધી લાઈનો ભેગી થવાની છે, તો ગોંડલ તાલુકામાંથી 14 આવી વીજ લાઈનો નીકળવાની છે, એવું મને આજે જાણવા મળ્યું છે. એનું અભ્યાસ હું હજી વધારે આમાં કરીશ. પણ મારે કહેવાનું એ છે કે સરકારે એ તો જાહેર કર્યું નથી કે આ હેવી વીજ લાઈનની નીચે એના કરંટથી કોઈનું મૃત્યુ થશે, કોઈ માણસ મરી જશે, કોઈ પશુનું મૃત્યુ થશે કે બીજું ત્રીજું પાકને નુકસાન થશે, ખેતરમાં પાક બળી જશે, તો આ બધાની ભરપાઈ શું? એ પણ વળતર મળવું જોઈએ. એ વળતર ક્યાં જશે? બીજું, એને કોરિડોરનો જે ભાવ નક્કી કર્યો છે, કોરિડોરનો ભાવ નક્કી કર્યો છે, તો મારે સરકારને એ કેવું છે કે જે કોરિડોર છે, તારનો જે કોરિડોર નીચે આપે છે 40 મીટરનો, તો એ 40 મીટરમાં ખેડૂતોનો પાક ક્યારેય થવાનો જ નથી. ખેડૂતોનો પાક ત્યાં બળી જાય છે, ત્યાં એ હલરે અકાવી નથી શકતા, ત્યાં બળદને લઈને જઈ નથી શકતા, ત્યાં એને અર્થિંગ શોર્ટ આવે છે, બરાબર? તો એ એટલા પટ્ટામાં ક્યારેય ખેડૂત ખેતી કરી જ નથી શકવાનું. પછી જયારે તારનું મેન્ટેનન્સ આવશે ત્યારે કંપની વાળા આવશે અને કંપની વાળા ત્યાંથી એ તારને નીચે ઉતારે, ચડાવે ને એવું બધું જે કઈ કામગીરી કરશે, હિટાચી લઈ આવશે, જેસીબી લઈ આવશે, ઘણું બધું લઈ આવશે, ત્યારે ખેડૂતના ખેતરમાં જે પાકનું નુકસાન થશે એનું ભરપાઈ કોણ કરશે? આવી કોઈ સિસ્ટમ તો સરકારે વસાવી જ નથી. એટલે આ અભણ લોકોની સરકાર છે. અને મને તો બીજો નવાઈની વાત એ લાગે છે કે સરકારની અંદર પણ 182 માંથી 60% જેવો તો ખેડૂતો બેઠા છે.
તો પણ એને ખેડૂતોને પીડા નથી દેખાતી, તો પણ એને ખબર નથી પડતી કે જમીન ઉપરની કાર્યવાહી શું હોય, જમીન ઉપરની પીડા શું હોય. અને બીજું કે ખેડૂતોને આ લોકો અધિકારીઓ એવા ભરમાવે છે કે અમે સેટેલાઇટ સર્વે કર્યો. પેલા તો જો હું તમને કહી દઉં કે સરકારી પદ્ધતિ પ્રમાણે કોઈ પણ કંપનીને, કોઈ પણ સરકારી કંપનીને અથવા પ્રાઇવેટ કંપનીને કોઈના પણ સર્વે નંબરની અંદર, કોઈના પણ ખેતરની અંદર, કોઈની પ્રોપર્ટીની અંદર કાંઈ પણ એવો પ્રોજેક્ટ મૂકવાનો હોય તો જે તે ગામને એને જાણ કરવી પડે, ગ્રામ પંચાયતને જાણ કરવી પડે. ગૌચરની જગ્યામાં પણ થાંભલો ખોડવો હોય, ખરાબાની જગ્યામાં પણ થાંભલો ખોડવો હોય તો ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે. મેં ઘણા બધા ગામની અંદર પૂછ્યું છે, ઘણી બધી ગ્રામ પંચાયતોને પૂછ્યું છે, હજી સુધી એને કોઈ પણ જાતની નોટિસ નથી મળી. જ્યારે સરકારનું ગેજેટ છે 14/12/2023 નું, આજે 2.5 વર્ષ થઈ ગયા. 2.5 વર્ષમાં એને ઘણા બધા ગ્રામ પંચાયતોને પણ નોટિસ નથી મોકલી. અને જે ગ્રામ પંચાયતમાં નોટિસ મળી છે એ ગામના સરપંચોએ જે તે ખેડૂતોને પોતાના ઘરે નોટિસ નથી પહોંચાડી. એના ઘરે નોટિસ ના પહોંચે એટલે વાંધા અરજી લેવાનો સમય છે એ પતી જાય. વાંધા અરજીનો સમય પતી જાય, જાહેર નોટિસ ઉપર લગાડવાનું હોય, એ ન લગાડે એટલે કોઈને ખબર ન પડે. એવા પેપરની અંદર જાહેરનામું આપે કે જે ખેડૂતોના ઘર સુધી પહોંચતું ન હોય, એવા પેપરની અંદર જાહેરનામું આપીને પોતે પોતાની કામગીરીમાંથી છટકી જાય, ખેડૂતોને ખબર ન રહે, વાંધો અરજી કરી ન શકે અને પછી કલેક્ટર પાસે જઈ અને ત્યાં સહી સિક્કા કરીને બાંધકામની મંજૂરી લઈ આવે. હવે જ્યારે ખેડૂતોના ખેતરમાં જ્યારે બાંધકામ થાય ત્યારે ખેડૂતને ખબર પડે કે મારા ખેતરમાં થાંભલો આવે છે. પછી એના માટે લડાઈ લડવા જાય એટલે આવા શુક્લાભાઈ જેવા અધિકારીઓ એને દાગ ધમકીથી, મીઠી ધમકીથી એને દબાવે. એટલે શું તમે ખેડૂતોને સમજી શું રાખ્યા છે ભાઈ? મુખ્ય માંગ શું છે ખેડૂતોની? મુખ્ય માંગ છે અમારી યોગ્ય વળતરની. સૌથી પહેલા તો મારે એટલું કેવું છે કે ખંડેરાથી લઈને ઘેલા સોમનાથ સુધીની જે આ લાઈન ગોંડલની અંદરથી પસાર થવાની છે, તો મારે સરકારને પૂછવું છે કે ખંડેરામાં કે ઘેલા સોમનાથની અંદર તમારો એવો કયો પાવર પ્લાન્ટ છે કે જ્યાંથી તમારે વીજળીનું વહન કરવું પડે, અથવા તો તમારે અહીંયાથી કોઈ બીજી સરકારી લાઈન જોડવાની હોય તો એની અમને માહિતી જાહેરમાં આપો. કલેક્ટરને પણ કહું છું કે જાહેરમાં આ બધાને જે નકશો મેં તમને હમણાં થોડાક ટાઈમ પહેલા બતાવ્યો એમાં ગામના નામ પણ નથી ઉકલતા, અહીંયા સર્વે નંબર ક્યાં જોવા જાવ? એટલે જાહેરમાં જે કંઈ પણ તમે કહો છો, ભાવ નક્કી કરો તો એસ્ટિમેટ જાહેર કરો, મોદી સાહેબના ફોટા સાથે જાહેર કરો, અમને કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે જે ખેડૂતના ખેતરની અંદર મેં એક જગ્યાએ એવું જોયું આપણા ગોંડલ તાલુકાની અંદર કે ઓલરેડી એક 440 લાઈનની કેવીની વીજ લાઈનના ખેતરમાંથી જાય છે. ઈ થાંભલાને ક્રોસ કરવા માટે 125 સ્ક્વેર ફૂટનો બીજો થાંભલો એના ખેતરની અંદર છે. હવે 125 સ્ક્વેર ફૂટ એટલે કેટલો ભાગ છે તમે વિચાર તો કરો. વીઘા જેટલી જમીન વહી ગઈ એની. તો તમે પેલા તો એનું યોગ્ય વળતર એટલે કઈ રીતનું કે ભાઈ દર વર્ષે જમીનનો ભાવ વધે. તમે એમ કે જંત્રી પ્રમાણે, તો જંત્રી પ્રમાણે નહીં, માર્કેટ વેલ્યુ પ્રમાણે દર વર્ષે જે એનો જમીનનો ભાવ વધે છે 30 વર્ષ સુધીનું એનો હિસાબ કરી અને એને યોગ્ય વળતર મળવું જોઈએ. અને 30 વર્ષ પછી કોન્ટ્રાક્ટ પાછો રિન્યુ થવો જોઈએ. જો સરકાર આ જેટકોની લાઈનને કોઈ પ્રાઇવેટ કંપનીને આપે છે, વેચાણ ખતથી આપે છે, અથવા તો 99 વર્ષના ભાડા પેટે આપે છે, અથવા માત્ર યુઝ કરવા માટે આપે છે, તો એ સમયથી ખેડૂતોના ખેતરમાં એની વીજ લાઈન જે નીકળે છે એનું ભાડું ચાલુ થવું જોઈએ. વળતર નક્કી કર્યા પછી પણ એનું ભાડું ચાલુ થવું જોઈએ, કારણ કે એ વીજ લાઈનમાંથી એની પેઢીઓ કમાવાની છે. અહીંયા એના ખેતર પતાવી દીધા. એક ખેતરની અંદર થાંભલો આવે કે તાર આવે એટલે એ ખેતર ક્યારે એને ન થાય, એની નીચે ન ક્યારે બાંધકામ થઈ શકે, ન ઓયડી કરી શકો, ન કૂવો ગાડી શકો, કાંઈ પણ કરવું હોય તો તમારે મંજૂરી લેવા જવાની. એટલે એ ખેડૂતોના ખેતર એને પતાવી દીધા. એની પેઢીઓ ક્યાં જવાય? ખેડૂતોની પેઢીઓનું કાંઈ વિચાર નથી, પણ ઉદ્યોગપતિઓને ફાયદો કરવા, એની પેઢીઓ કમાય એના માટે સરકાર આ ઝાડ પાથરી રહી છે. આ હતા જિગીશા પટેલ જેના દ્વારા જણાવ્યું કે આવનારા દિવસોમાં જેતપુર ગામે પણ, મોરબી તાલુકાના જેતપુર ગામે પણ છે તે અહીંથી ખેડૂતો છે જાતે અને આવનારા દિવસોમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તે રીતે જે કંઈ પણ આંદોલન કરવું પડશે તે કરશે. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ.